સાથે છું રાખી અંજારિયા ગોલ્ડન ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજના મિર્જાપર રોડ પર શ્રી ગણેશનગર આદિત્ય બ્રહ્મ સમાજના લોકો દ્વારા સમૂહ લગ્નનું કરાયું આયોજન। ભુજના મિર્જાપર રોડ પર આજરોજ શ્રી ગણેશનગર આદિત્ય બ્રહ્મ સમાજના લોકો સાથે મળીને સમૂહ લગ્નનું ઉત્તમ આયોજન કરવામાં આવેલ હતું, જેમાં આવી સખત મોંઘવારીમાં સમૂહ લગ્ન એક ઉત્તમ ઉપાય છે। મધ્યમ વર્ગને તેમજ સમય તેમજ ખર્ચની પણ બચત સમૂહ લગ્નના આયોજનથી થતી હોય છે, જેમાં વડીલો તેમજ આગેવાનોના સાથ સહકારથી આ જગ્યા પર સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું, જેમાં 9 દીકરી તેમજ 2 દીકરાઓ આ સમૂહ લગ્નમાં જોડાયા હતા। તો વધુ સાંભળીએ નાનજીભાઈ દવેને તેમના જ શબ્દોમાં। એટલે અમારો આદિત્ય બ્રહ્મ સમાજનો છે અને એમાં ગણેશનગર ઘટક છે। આમ જોવા જઈએ તો અમારો સ્લીમ એરિયો છે, એક સ્લીમ એરિયો છે અને ઘણા ટાઈમથી અમને એવું વિચાર આવતો હતો કે ભાઈ બધી જગ્યાએ સમૂહ લગ્ન હોય તો આપણે શું કામ નહીં એમ, અને અમે અમારા બધા મિત્રો અને સમાજના વડીલો અને બધા મળેલા અમે વાતચીત કરી કે ભાઈ આપણે આવી રીતે જો સમાજના સમૂહ લગ્ન કરીએ તો એક સમાજને આપણે સમજી લો ને એક વર્ષમાં લાખો રૂપિયાનો ખર્ચ બચત થતો હોય અને એક સમાજનો બધાનો પણ ટાઈમ પણ બચે છે। પછી સામાજિક એક એકતા પણ જળવાઈ રહે, એના કારણે આપણે બધા એક સાથે મળી શકતા હોય, એક જ જગ્યાએ એક પ્લેટફોર્મમાં આપણે બધા મળી શકતા હોય, ખર્ચ બચી શકતો હોય, તો વાર્ષિક લાખો રૂપિયાનો ટર્ન આપણે બચી શકતો હોય, તો આપણે સમૂહ લગ્ન શું કામ ન કરવા જોઈએ? તે હિસાબે અમને એક સારો વિચાર આવ્યો। આપણે સમાજનો પણ અમારા વડીલોનો પણ સારો સાથ સહકાર મળ્યો, છોકરા ભાઈ યુવાન છે એમનો પણ સારો સહકાર મળી રહ્યો છે। કેટલા યુગલો જોડાયા છે? અત્યારે અમારે 9 દીકરીઓ છે ને 2 દીકરાવાળા છે, એ પણ અમારી સાથે જોડાયેલા છે। જે અહીંયા સ્થાનિક છે એ 2 દીકરાવાળા પણ અહીંયા અમારી સાથે જોડાયેલા છે। નખત્રાણા તાલુકાના સરપંચોના સંગઠનમાં આપશ્રીને હોદ્દા પર આદૃઢ થઈ લોકસેવાના કાર્યો કરી આગળ વધતા રહો એવી શુભકામના પાઠવીએ છીએ। આપને મળેલ પદ પર આપ લોકોની સેવા કરી સુંદર ગામનું નિર્માણ કરી ખૂબ જ પ્રગતિના શિખર સર કરો। મનોકામના સાથે આનંદની લાગણી અનુભવીએ છીએ। રાજેન્દ્રસિંહ જાડેજા, પ્રમુખ સરપંચ શ્રી મંજલ। ઇકબાલભાઈ ઘાંચી, કન્વીનર સરપંચ શ્રી મોટા અંકિયા। મીઠુભાઈ વાઘેલા, ઉપપ્રમુખ સરપંચ શ્રી ઉઘેડી। જિજ્ઞાબેન સોની, ઉપપ્રમુખ સરપંચ શ્રી નખત્રાણા। જીતેન્દ્ર રાજગોર, મંત્રી સરપંચ શ્રી ભીટારા। કમળાબેન ગઢવી, ખજાનચી સરપંચ શ્રી મોરજળ। નથુભાઈ હરજી વાઘેલા, કારોબારી સભ્ય સરપંચ શ્રી વિગોડી। ધનજીભાઈ મહેશ્વરી, કારોબારી સભ્ય સરપંચ શ્રી સાયરા। સિદ્ધિક નાથા લુહાર, કારોબારી સભ્ય સરપંચ શ્રી આમારા। અલીમાબેન ચાકી, કારોબારી સભ્ય સરપંચ શ્રી રતડિયા। દિલીપસિંહ જાડેજા, કારોબારી સભ્ય સરપંચ શ્રી ખોંભડી। માવજી કરસન સથવારા, સરપંચ શ્રી લાખિયાલીંગા। ભુજ શહેરમાં પરશુરામ જયંતિની ઉજવણીના ભાગરૂપે સમાજના લોકો દ્વારા કરાયું બાઇક રેલીનું આયોજન। સમગ્ર કચ્છમાં પરશુરામ જયંતિની ઉજવણીનું આયોજન ખૂબ જોરશોરથી કરવામાં આવી રહ્યું છે। તેવામાં આ મહોત્સવને અનુક્રમે ભુજ ખાતે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો, યુવાનો, આગેવાનો જોડાઈને જય જય પરશુરામના નારા સાથે ભુજ શહેરના વિવિધ સ્થળો પર ફર્યા હતા, જેમાં સમગ્ર કચ્છ જિલ્લાના બ્રહ્મ સમાજના લોકો ઇષ્ટદેવ શ્રી પરશુરામ ભગવાનના જન્મોત્સવને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવશે તેવું અહીંના આગેવાને જણાવેલ હતું, જેમાં આજરોજ સવારના યજ્ઞ તથા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું। તો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। પરશુરામ જન્મોત્સવના શુભ અવસરે પૂરા કચ્છમાં બ્રાહ્મણોમાં એક અનેરો ઉત્સાહ પ્રવર્તે છે। સમગ્ર કચ્છ જિલ્લાના સમસ્ત બ્રહ્મ સમાજના લોકો ઈષ્ટદેવ પરશુરામ ભગવાનના જન્મોત્સવની તૈયારીઓમાં લાગી ગયા છે। એના જ એક પરિપાક રૂપે આજે બાઇક રેલીનું ભુજમાં પણ આયોજન કરવામાં આવેલ છે। કચ્છ જિલ્લાના જુદી જુદી જગ્યાએ તાલુકા મથકોએ અને મોટા ગ્રામ્ય લેવલે પણ સારા એવા બાઇકના આયોજન છે, ડીજે સાથે પાર્ટી સાથે પણ આયોજન છે અને આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવમાં યજ્ઞ પરશુરામ ભગવાનને કાલાવાલા કરી અને એક શોભાયાત્રાનું પણ આયોજન છે। આ કચ્છભરમાં જે એક આનંદ ઉત્સાહ વર્તાય છે તે પૈકી આજે ભુજમાં સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ દ્વારા સુંદર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું।
મહાદેવ ગેટ એટલે પરશુરામ ચોકથી લઈ અને ભુજ શહેરના મુખ્ય રાજ્ય માર્ગો ઉપર આ બાઇક રેલી ફરી છે. અત્યારે આપ જોઈ શકો છો કે આ બાઇક રેલી પરત વિરામ સ્થાન નજીક પહોંચી રહી છે. ત્યારે સાંજે ભગવાન પરશુરામની આરતી અને મહાઆરતીનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું છે. આવતીકાલે ભગવાન પરશુરામના જન્મોત્સવ પ્રસંગે ભગવાનની પૂજા આરતી તેમજ શોભાયાત્રાનું પણ આયોજન કરેલ છે. તેમજ સાંજે બ્રહ્મચૌર્યાસીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભુજ શહેરના તમામ બ્રાહ્મણોને, ભુજ તાલુકાના સમસ્ત બ્રાહ્મણોને માધાભર, કુકમા, નારાયણપર, કેરા, સુખપર જે નાના નાના ઘટકો છે ઘટકમાં પણ ઉત્સાહ પ્રવર્તે છે અને આવતીકાલે સમસ્ત બ્રહ્મ સમાજ ભુજ તાલુકાના લોકો ભુજમાં એકત્રિત થશે. તેવી જ રીતે કચ્છભરમાં નલિયા, માંડવી, નખત્રાણા, ગાંધીધામ, અંજાર એક બ્રાહ્મણ સમાજનો એકમાત્ર કહી શકાય કે ઉત્સવ એટલે ભગવાન પરશુરામ જન્મોત્સવ. કોઈને ક્યાં આમંત્રણ આપવાની જરૂર નથી પડતી, પણ સ્વયંભૂ બ્રાહ્મણો એકત્રિત થઈ રહ્યા છે, જે બ્રાહ્મણ સમાજ માટે અને હિન્દુ સમાજ માટે ખુશીની બાબત છે. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી ફિટનેસ સેન્ટર. હવે મોટાપાથી મેળવો છુટકારો. આજના સમયમાં મોટાપો ગંભીર બીમારીનું સ્વરૂપ બની શકે છે, તો તેનાથી છુટકારો મેળવવા એકવાર અમારી મુલાકાત લઈને તેનું સંપૂર્ણ સમાધાન મેળવો, તે પણ 2 થી 3 મહિનાની અંદર. સંપૂર્ણ આયુર્વેદિક ઇલાજ અને કોઈ પણ આડઅસર વિના અવશ્ય અમારી મુલાકાત લઈને તમારા મોટાપા સંબંધી સમસ્યાનું કાયમી સમાધાન મેળવો. તેમજ આર્મી, પોલીસ, સંરક્ષણ દળના જવાનો માટે ફ્રીમાં ઇલાજ કરી આપવામાં આવશે. તો અમારું સરનામું નોંધી લેશો. યુનાઇટેડ સ્પોર્ટ્સ એન્ડ સ્ટેશનરી, ઓફિસ નંબર 03, કશિશ એનેક્સ, નિયર સાંઈ કૃપા હોમ એપ્લાયન્સ, બારોઈ રોડ, મુન્દ્રા, કચ્છ. ફોન નંબર 370421, ગુજરાત, ઇન્ડિયા. અમારા બીજા કોન્ટેક્ટ નંબર નોંધી લેશો. 2838241336, 9099886711. ભુજમાં અચલ ગચ્છાધિપતિ શ્રી અખિલ ભારત અચલ ગચ્છ શ્વેતાંબર જૈન સંઘ દ્વારા તપસ્વીઓનો વરઘોડો ધામધૂમપૂર્વક કાઢવામાં આવ્યો હતો. ભુજમાં તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ શ્રી ગુણોદય સાગર શુરેશ્વરજી ના સુવર્ણ વર્ષી તપ અનુમોદનાર્થે ભારત વર્ષીય 3000 વર્ષી તપ અંતર્ગત ભુજ સંઘમાં થયેલ વર્ષી તપના આરાધકો સાથે સમગ્ર કચ્છના શ્રી ચતુર્વિગ સંઘના વર્ષી તપના 76 સામૂહિક પારણાનો ભવ્યાતિ ભવ્ય પ્રસંગ શ્રી અખિલ ભારત અચલ ગચ્છ શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલ ગચ્છ જૈન સંઘ દ્વારા તારીખ 26/4 થી તારીખ 28/4 સુધી ત્રિદિવસીય જૈન ભક્તિ મહોત્સવ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી પૂર્ણભદ્ર સાગરજી, પૂજ્ય મલય સાગરજી, પૂજ્ય કંચન સાગરજી, પૂજ્ય રત્નાકર સાગરજી આદિ શ્રમણી વૃંદની શુભ પાવન નિશ્રામાં ધાર્મિક પ્રસંગો ઉજવાયા હતા. ત્યારે મહોત્સવના આજે અંતિમ દિવસે ભુજ શહેરમાં તપસ્વીઓનો દબદબાભેર વરઘોડો નીકળ્યો હતો. તપસ્વીઓના જય જયકારથી શહેર ગુંજી ઉઠ્યું હતું. પ્રથમ દિવસે દાતાશ્રી શાહ શાંતાબેન ચંદુલાલ પરસોત્તમ પરિવાર દ્વારા સવારે સામૂહિક સ્નાન પૂજા યોજાઈ હતી. બપોરે જૈન ગુર્જન વાડી મધ્યે દાતાશ્રી સરસ્વતીબેન ચમનલાલ દામજી શાહ પરિવાર દ્વારા મહેંદી રસમ અને સાંજીના ગીતોના ભવ્ય કાર્યક્રમમાં ભાવિકોની ભારે ભીડ જામી હતી. તપસ્વીઓ પરિવારજનો અચલ ગચ્છ સંઘના ટ્રસ્ટી સ્ટેજ ઉપર મન મૂકીને નાચી ઝૂમ્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ જોવા જૈન જૈનેતર ઉમટી પડ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમનું સંચાલન નગરસેવિકા રેશમાબેન ઝવેરીએ કર્યું હતું. બીજા દિવસે સવારે ભક્તામર મહાપૂજન લીલાવંતીબેન બાબુલાલ જાદવજી ઘીવાલા પરિવાર તથા વોરા લીલાવંતીબેન રવિલાલ પોપટલાલ પરિવાર દ્વારા યોજવામાં આવ્યું હતું. ભક્તજનોની વિશાળ ઉપસ્થિતિમાં ભાવિકો સંગીતના સથવારે પ્રભુ ભક્તિના રંગે રંગાયા હતા. વિધિ વિધાન રાજાભાઈ નંદુ એન્ડ પાર્ટી મુંબઈવાલાએ કરાવી હતી, જ્યારે સંગીતકાર નિશાબેન સંઘવી એન્ડ પાર્ટી માંડવીવાલાએ રમઝટ જમાવી હતી. બપોરે વર્ધમાન નગર અચલ ગચ્છ જૈન સંઘના ભાઈ બહેનો તરફથી
વતી શ્રી અચલગચ્છ સંઘનું તથા મહેમાનો આમંત્રિતોનું સંઘ જમણ યોજાયું હતું. રાત્રે સંગીતના સથવારે તપસ્વીઓના બહુમાન કરવામાં આવેલ તેમજ તેમના તપની અનુમોદના કરવામાં આવેલ. તપસ્વીઓના તિલક કરવાનો લાભ છોટાલાલ નાનાલાલ શાહ પરિવાર ચેન્નઈ, માળા પહેરાવાનો લાભ જયાબેન જેઠાલાલ શાહ મુંબઈ તેમજ શ્રીફળ અર્પણ કરવાનો લાભ સૂર્યકાંત એન્ડ બ્રધર્સ બેંગ્લોર વાળાએ લીધો હતો. આજનો દિવસ જૈન સમાજ માટે અક્ષર તૃતીયાંશ એટલે કે વર્ષી તપના પારણાનો દિવસ આવે છે. વૈશાખ સુદ ત્રીજ એટલે 400 દિવસનો જે તપ થાય છે એની આજે પૂર્ણાહુતિનો દિવસ છે. 400 દિવસના તપની અંદર 200 ઉપવાસ આવે છે અને 200 પારણા આવે છે. ઉપવાસમાં કાંઈ વાપરવાનું નથી હોતું અને બીજી દિવસે પારણામાં 2 ટાઈમ જ ફક્ત વાપરવાનું હોય છે. આ એક કઠિન તપ છે. આખા ભારત વર્ષની અંદર આ તપની ઉજવણી દરેક સંપ્રદાયની અંદર બહુ સારી રીતે થતી હોય છે. આજે સવારના ચિંતામણી પાસના જિનાલયમાં અક્ષય તૃતીયાંશના હિસાબે પણ આદિનાથ ભગવાનના ઈસુરસથી પહેલાં પક્ષાર કરવામાં આવે છે. ત્યારબાદ ત્યાં કને આપણે ભક્તામૃત પૂજન અને પ્રભાતિયા ગાવામાં આવે છે અને ત્યાર પછી અત્યારે સામૂહિક વરઘોડો તપસ્વીઓનો વરઘોડોનો આયોજન છે. એને અહીંયા કને મહારાજ સાહેબ આચાર્ય ભગવાન તથા બીજા મહારાજ સાહેબો માંગલિક સંભળાવશે તથા ઉદ્બોધન કરશે પ્રસંગને અનુરૂપ. અને સાંજે બપોરના સમગ્ર જૈન સમાજની નૌકારસીનો જમણ શ્રી વર્ષી તપના આરાધકો તરફથી રાખવામાં આવેલ છે, જેનું આયોજન જૈન ગુજરવારીમાં રાખવામાં આવેલ છે. સંઘની અત્યારે એટલી ખુશી છે કે એની હું અત્યારે મારા શબ્દોમાં કોઈ વર્ણવી શકું એમ છું નહીં. કારણ કે અત્યારે હું અધ્યક્ષના હોદ્દા ઉપર છું. મારા સંઘના કાર્યકર્તા ભાઈઓએ, મારા સંઘના ટ્રસ્ટી બોર્ડોએ જે મને સાથ સહકાર આપ્યો છે એમાં જુવાન જે છોકરાઓ છે ટ્રસ્ટી બોર્ડના એ લોકોનો રાત દિવસ જોયા વગર આજે આની અંદર છેલ્લા 1 મહિના થયા આની તૈયારીની અંદર એ લોકો ઝૂક્યા પડ્યા છે. આ બધો યશ એ લોકોને ફરે જાય છે. હું તો ફક્ત નામનો હોદ્દા ઉપરનો બેઠેલી વ્યક્તિ છું. અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવાન શ્રી ગુણોદય સાગર સુરેશ્વરજી મહારાજ સાહેબના 50મા વર્ષી તપના પારણા નિમિત્તે સુવર્ણ વર્ષી તપનું આયોજન અખિલ ભારતીય લેવલે કરવામાં આવ્યું અને આ સમૂહ વર્ષી તપની અંદર 2500 આરાધકો, 250 સાધુ સાધ્વીજી ભગવંતો જોડાયા. આજે એનો પૂર્ણાહુતિનો દિવસ આવી ગયો. સાહેબજીની નિશામાં વ્રતોચ્ચાર કર્યા, બધાને એવા આશીર્વાદ મળ્યા કે બધાના સાતાપૂર્વક આ વર્ષી તપની તપસ્યા પૂર્ણ થઈ. આજે મુંબઈ ગોરેગાંવ મધ્યે 2500 વર્ષી તપના આરાધકોનું પારણું છે. આમ તો ભુજના આરાધકો પણ એની સાથે જ છે, પણ ભુજથી મુંબઈ જવાનું થોડું મુશ્કેલ હોતા આચાર્ય ભગવંતસિંહની પરવાનગીથી ભુજની અંદર આ સમૂહ વર્ષી તપના કચ્છના તમામે તમામ આરાધકોની સાથે આ પારણાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ પારણાના આયોજનની અંદર ખૂબ જ ઉલ્લાસપૂર્વક ફક્ત અચલગચ્છ નહીં પણ ભુજના સમસ્ત જૈન સમાજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યું છે. અને અત્યારે વર્ષી તપના આરાધકોનું પારણા ઉપર હસ્તિના નગરી જવા માટેનું વરઘોડો આવી જ રહ્યો છે અને બધાના ચહેરા ઉપર એટલો બધો ઉત્સાહ છે, એટલી બધી ચમક છે કે વર્ષી તપ થયું છે એવું લાગતું પણ નથી. અમારા આચાર્ય મહારાજ 50 વર્ષી તપના પારણામાં અમે જોડાણા છીએ. 59 જણ અમે સમૂહ વર્ષી તપના પારણા કરીએ છીએ. એ આચાર્ય મહારાજને અમારા જે ચિંતામણી દાદા છે એની કૃપાથી જ આટલું સરળતાથી અમારા સર્વેનું પારણું થયું છે. એમની સાથે અમારે 146 સાધુ સાધ્વીઓ બી વર્ષી તપમાં જોડાણા છે. એટલે અમને એ લોકોની શક્તિથી અમે આટલું સરસ તપ કરી શક્યા છીએ. સંઘના કારણે જ અમે તપ કરી શક્યા છે. સંઘ ન હોત અમે આટલી સરસ અમને રોજ જે વ્યાસના કરાવ્યા છે એમની ભૂરી અનુમોદના જેમના કારણે અમે આ તપ કરી શક્યા છે. નકા તો આપણે વિચાર બી ના આવે કે આપણે આ તપ કરશું. એટલે સમૂહ તપનું જ એ બળ છે. અમને એક જ કુટુંબ છે. જ્યારે મળશું ત્યારે એક જ કુટુંબ. હજી તો ઘણી ભાવનાઓ છે કે અમે જાત્રા સમૂહમાં ભેગી કરીએ એટલે એ તો કુટુંબનું કુટુંબ રહેશે અને ફરી આવું આયોજન થાય તો અમે ફરી વર્ષી તપ કરવા તૈયાર છીએ. શું તમે તમારા મમ્મી પપ્પાને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા વહાણસોયા દીકરા કે દીકરીને શુભેચ્છા આપવા માંગો છો? શું તમે તમારા ફ્રેન્ડ્સને હેપી બર્થડે વિશ કરવા માંગો છો? દીકરી અંજલિના આજે જન્મદિવસ પ્રસંગે ગોલ્ડન ન્યૂઝ ચેનલની ટીમ તેમજ
સમસ્ત અંજલિયા પરિવાર વતી હાર્દિક શુભકામના સાથે શું તમે તમારા દુકાન કે કોઈ પણ પ્રકારના વ્યવસાયની જાહેરાત આપવા માંગો છો? મોહન રોટીવાલા ભુજમાં રોટીના શોખીનો માટે સ્વાદની મજા માણવાનું એકમાત્ર સ્થળ એટલે મોહન રોટીવાલા. શું તમે તમારા નવપ્રસ્થાનનું આમંત્રણ આપી સગાવાલાને જણાવવા માંગો છો? શું તમે તમારા કોઈ પણ સ્નેહીને ભાવાંજલિ આપવા માંગો છો? તો હવે સાંભળો, ક્યાંય જવાની જરૂર નથી. અમે આ બધું આપને આપશું બિલકુલ ફ્રી. હા જી, ફ્રી. અને તે માત્ર અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી. વર્ષ દરમિયાન 3 વાર આ બધામાંથી કોઈ પણ પ્રકારની 3 વખત પ્રસારણ અમારા ચેનલ મારફતે તદ્દન ફ્રી કરી આપશું. અને સાથે મળશે ગોલ્ડન લકી ડ્રોમાં ઇનામો જીતવાની સોનેરી તક. અને હા, ગોલ્ડન ફેમિલી કાર્ડ ધરાવનારને ગોલ્ડન ફેમિલી એવોર્ડ જીતવાની તક તો ખરી જ, સાથે જ બેસ્ટ કપલ, બેસ્ટ મેન, બેસ્ટ ફિમેલ, બેસ્ટ સિનિયર સિટીઝન અને બેસ્ટ ચિલ્ડ્રન એવોર્ડ પણ જીતવાની તક. અમે આપના બાળકની પ્રતિભાની કસોટી કે આપના નિબંધ લખવાની નિપુણતા ચકાસવા માંગતા હો તો અમારા લાઈવ નિબંધ સ્પર્ધામાં ભાગ લેવાની પણ અકલ્પનીય તક. આ બધું જ મળશે માત્ર ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવાથી તદ્દન ફ્રી. તો હવે કોની રાહ જોઈ રહ્યા છો? ઉપાડો ફોન અને કરો કોલ કે મેસેજ દ્વારા જોડાઓ અમારા ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં અને આપની શુભેચ્છા કે જાહેરાત તદ્દન ફ્રી. ગોલ્ડન ફેમિલી ગ્રુપમાં જોડાવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9099268919. અમારો ઓફિસ એડ્રેસ મકાન નંબર 14A, નરનારાયણ નગર, ઉમેદનગરની બાજુમાં, કલેક્ટર કચેરી પાછળ, ભુજ, કચ્છ. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી અપાયા બાદ ફરિયાદ કરાતા પણ કોઈ કાર્યવાહી ન થતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા ધરણા યોજીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. કચ્છ જિલ્લા કોંગ્રેસના મહિલા પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા આજે કચ્છ મહિલા કોંગ્રેસ તેમજ કોંગ્રેસના કાર્યકરોએ ભુજના ટાઉન હોલ ખાતે ધરણા યોજીને વિરોધ પ્રદર્શન કર્યો હતો. પખવાડિયા અગાઉ કચ્છ મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશીને ફોન પર અલગ અલગ વ્યક્તિઓએ ધમકી આપી હતી, જેની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તેમ છતાં પણ આરોપીઓની ધરપકડ ન થતા કોંગ્રેસે ધરણા યોજ્યા હતા અને આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ ધરણા કાર્યક્રમમાં કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેશ મહેશ્વરી, મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પનાબેન જોશી તેમજ અન્ય કોંગ્રેસ પક્ષના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક તારીખ 4/4/2017ના રોજ સાંજના ભાગે મને એક ફોન આવેલો અને એ ફોનમાં એક બીજેપીના પૂનમબેન જાટ, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, તારાચંદ છેડા અને વાસણભાઈ આહિર સહિતના નામ લઈ અને મને ધમકી આપવામાં આવેલી છે કે તમે જ્યુબિલી ગ્રાઉન્ડ ઉપરથી જતા હશો, કોઈ સ્ટેજ પ્રોગ્રામમાં હશો કે કોઈ પણ કોંગ્રેસના કાર્યક્રમમાં હશો તો અમે તમને ગોળી મારી અને ઉડાડી દેશું. ત્યારબાદ અમે આ ફરિયાદ લખાવી છે. ફરિયાદ પણ એક પોલીસ પણ એક તમાશો જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે વારંવાર અમે રજૂઆતો કરવા છતાં, વારંવાર રૂબરૂ મુલાકાત લેવા છતાં પણ તપાસ ચાલે છે એવા જ પ્રશ્ન જવાબો મળી રહ્યા છે. ત્યારે એક પ્રશ્ન એ પણ છે કે હમણાં થોડા સમય પહેલા નીમાબેન આચાર્ય પર હુમલો થયેલ હતો અને એ હુમલામાં માત્ર એના ગાડીના કાચ તૂટ્યા હતા. ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે શકમંદ તરીકે કોઈ પણ આધાર પુરાવા વગર અનેક જણાને ધરપકડ કરી હતી. એ જે ધરપકડ પણ ખરેખર ગેરવ્યાજબી હતી. ત્યારે મારા કિસ્સામાં મને જે ધમકી મળી છે એની આખી એક રેકોર્ડિંગ પણ છે. એ રેકોર્ડિંગ ક્લિપ સાથે મેં પોલીસને આધારભૂત પુરાવા સાથે મેં આપ્યું છે, છતાં પણ પોલીસ એની કાંઈ તપાસ કરતી નથી, એની ધરપકડ કરતી નથી. એટલે આજરોજ અમે મહિલા કોંગ્રેસ અને કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપશું અને ધરપકડની એક માંગ સાથે અમે અહીંથી જશું અને જો ધરપકડ
નહીં થાય કે અમને સંતોષકારક ન્યાય નહીં મળે તો કોઈ પણ અમે મહિલા સશક્તિકરણ માટે અમે ન્યાય માટે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપવા માટે અમે તૈયાર રહેશું. શું તમે તમારા બાળકના સર્વાંગી વિકાસ માટે ચિંતિત છો? બાળકને પ્રવૃત્તિસભર, આનંદદાયી અને ટેકનોલોજીયુક્ત શિક્ષણ આપવા ઈચ્છો છો? તો આપની શોધ સંત કૃપા વિદ્યાલયમાં પૂર્ણ થાય છે. જૂન 2017 થી શરૂ થતું વિદ્યાલય જીનામ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સંત કૃપા વિદ્યાલય ગુજરાતી માધ્યમ. ધોરણ 1 થી 9 ના દરેક વર્ગમાં મર્યાદિત વિદ્યાર્થીઓ. ધોરણ 1 થી જ હિન્દી તથા અંગ્રેજી વિષયનું શિક્ષણ. તાલીમબદ્ધ વિષય નિષ્ણાત શિક્ષકો દ્વારા અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ. શિક્ષણની સાથે કમ્પ્યુટર, ચિત્ર, સંગીત, યોગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી પ્રવૃત્તિઓ. સાહસિકતા, નિડરતા અને ચપળતા જેવા ગુણો વિકસે તે માટે ઘોડેસવારી, સ્વિમિંગ અને સ્કેટિંગ જેવી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીપીએસ સિસ્ટમથી સજ્જ શાળાની બસો. ધોરણ 6 થી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ માટે કુદરતી વાતાવરણમાં અદ્યતન હોસ્ટેલ અને પૌષ્ટિક આહારની સુવિધાઓ. નવા સત્રથી શરૂ થતી શાળામાં પ્રવેશ માટે સંપર્ક 9925398849. સંત કૃપા વિદ્યાલય, નખત્રાણાની સમીપે, કોટડા જડોદર, વિરાણી રોડ. ભુજ તાલુકાના લોરિયા ગામે દલિત પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા આરોપીની કરાઈ ધરપકડ. ભુજ તાલુકાના લોરિયા ગામે હનુમાનનગરમાં દલિત પરિણીતાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરી ભાગી છૂટેલા આરોપીઓ પૈકી સૂત્રધારની પોલીસે ધરપકડ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર લોરિયા ગામે હનુમાનનગરમાં રહેતી પરિણીતાના ઘરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી જઈ તેની મરજી વિરુદ્ધ ગત તારીખ 24/4/2017 રાત્રિના 10:30 વાગે લોરિયાના ભૂરા રાણા તથા અન્ય એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી વારાફરતી દુષ્કર્મ આચરી નાસી ગયા હતા. દરમિયાન મુખ્ય સૂત્રધાર એવા ભૂરા ઉર્ફે ભુરજી ઉર્ફે નવલસિંહ રાણાજી જાડેજા ઉંમર વર્ષ 23 ને તપાસનીશ નાયબ પોલીસ અધિક્ષક એ ચૌધરીએ ધરપકડ કરી હતી. આરોપી સાથે દુષ્કર્મ આચરવામાં બીજો આરોપી કોણ અને ક્યાંનો છે તેની ધરપકડ કરવા માટે પકડાયેલા આરોપીઓ આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવા કાર્યવાહી હાથ ધરેલ છે. ભુજની નજીક લોરિયા ગામ છે અને લોરિયા ગામમાં તારીખ 24/4/2017 ના રોજ રાત્રિના 22:30 વાગે બેન એકલા હતા પીડિતા. ત્યારે બે વ્યક્તિઓ ગયેલી. એમાં એકને તો એ ઓળખે છે, જે ગામનો જ છોકરો હતો અને તેનું નામ છે ભોરાજી રાણાજી જાડેજા અને લોરિયા ગામનો જ છે. એટલે એને ઓળખી ગયેલી. બે જણા ભેગા થઈ અને એના પર બળજબરી કરી અને ધમકી આપી મારી નાખવાની અને એના ઉપર રેપ કરેલો છે. હવે આ સંજોગોમાં એને રેપ કર્યા પછી એ આપણે ત્યાં ભાગી ગયા છે. એક એની સાથે અજાણ્યો માણસ પણ છે. આ બાબતમાં આપણે ગેંગ રેપનો ગુનો દાખલ કરેલો છે અને એની તપાસ અને સાથે એમ કે જે પીડિતા જે છે એ દલિત સમાજના છે અને આરોપી છે એ સુવર્ણ સમાજના છે. હવે આ સંજોગોમાં આપણે એમાં એટ્રોસિટીની પણ કલમ લગાડેલી છે અને એની તપાસ ડીવાયએસપી ચૌધરી સાહેબ કરે છે. અને આ સંજોગોમાં ત્યારથી લઈ અને હમણાં સુધી આપણે એમ કે આરોપીને પકડવા માટે તજવીજ કરેલી, બધા પૂરતા પુરાવા પણ મળેલા છે અને એ સંજોગોમાં આપણે આરોપીની આજરોજ 17:30 વાગે એની ધરપકડ પણ કરેલી છે. ધરપકડ કર્યા પછી બીજું એની સાથે કોણ છે એની પણ તપાસ વિગતવાર ચાલુમાં છે અને વ્યવસ્થિત નામ આવ્યા પછી અને આપણે પુરાવા મળ્યા પછી એની પણ આપણે ધરપકડ તરફ આગળ વધીશું. એ બધું બરાબર છે કે બે એક જ ગામના લોરિયા ગામના છે. પીડિતા પણ લોરિયા ગામની છે અને આરોપી પણ લોરિયા ગામનો છે. એટલે સ્વાભાવિક છે એકબીજાને ઓળખતા જ હોય ગામના, કે ગામ બહુ મોટું નથી, નાનું ગામ છે એટલે બધા એકબીજા ઓળખતા હોય. આ સંજોગોમાં એને તો ઓળખી ગયેલા અને લોરિયાની ગામની સીમમાં એ પોતે ભાગી ગયેલો એવા સમાચાર થાય છે અને એ આરોપી જે છે એ આજરોજ સામેથી રજૂ થયેલો ત્યારે અમે રાઉન્ડ અપ કરેલો છે અને મીનવાઇલી જે ચૌધરી સાહેબ તપાસ કરે છે એ કોર્ટ ડ્યુટીમાં આપણે ત્યાં કોર્ટ મુદત ઉપર ગયેલા હતા
એ આવી ગયેલા અને એની પૂછપરછ કરી અને એની ધરપકડ કરી. હવે આપણે આરોપીને પકડ્યો છે, એક આરોપીને પકડ્યો છે, એ આપણને કહેશે. પછી એની પાછળ અમારે ઓળખ પરેડ પણ કરાવવી પડશે પીડિતા મારફતે, કે જે એને ઓળખે છે એના મારફતે ઓળખ પરેડ પણ થશે અને બધું જ વ્યવસ્થિત પાકા પુરાવા મળ્યા પછી આગળ વધીશું. ના, આમાં રાજકીય રંગ બિલકુલ નથી, એ વાત તદ્દન ખોટી છે. અને બીજી વાત કરું તો જે આરોપી જે છે તે પોતે અપરિણિત છે, એના મેરેજ થયેલા નથી. ગાંધીધામ પાસેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ, જેમાં ચાલુ ભઠ્ઠી છોડી નાસી છૂટેલા ઝડપાયા. પોલીસની કવાયત શરૂ. ગાંધીધામ શહેરમાં સ્થાનિક પોલીસની દારૂબંધીની કડક અમલવારીની ગુલબાંગો વચ્ચે બોર્ડર રેન્જ RR સેલ દ્વારા ગાંધીધામ નજીકથી શાંતિલાલ ગોડાઉન પાસે બાતમીના આધારે રેડ કરતા ચાલુ ભઠ્ઠી મળી આવી હતી, જેમાં 2 તગારા 9 કિલો 100 ગ્રામ કરણફૂલ, નળી તથા કાળા કલરની રબર ટ્યુબ, તૈયાર દેશી દારૂ લીટર 120 કિલો તથા આથો લીટર 1400 કિલો એમ કુલ રૂપિયા 5300નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. રેડ દરમિયાન ચાલુ ભઠ્ઠી છોડીને ભોલા નારાયણ ઠાકોર નાસી ગયો હતો, જ્યારે ઇલિયાસ સિદ્દીક જામ, ધારસી ઓખા દેવી પૂજક તથા અરવિંદ ધારસી દેવી પૂજક હાજર ન હોતા તેમના વિરુદ્ધ દારૂબંધીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી RR સેલની દેશી દારૂ પરતવીની કડક અને સફળ કામગીરીના પગલે સ્થાનિક પોલીસ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ હતી. અહેવાલ રમેશ મહેશ્વરી, ગાંધીધામ. આપની આસપાસ બનતી ઘટનાઓને અમારા ન્યૂઝ ચેનલ સુધી પહોંચાડો. અમે બનશું આપનો અવાજ. તો દર્શક મિત્રો, આ હતા આજના બુલેટિન સમાચાર. ફરી મળીશું નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.